જય રામાપીર મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે મારા મિની વ્લોગમાં. અને ભાઈ આજે છે ને એક સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે આ છોકરાઓ. ભાઈ છે ને એક કૂતરીને 5 ગલુડિયા છે અને ખબર નહીં એની માં બિચાકડી મરી ગઈ છે ને ગલુડિયા હજી હાવ નાના છે. એટલે ભાઈ એની માં છે નહીં તો જો અમારા બાબલાઓ ક્યાં લઈ આવ્યા જો. તો જો આ દૂધ પીવડાવે છે આવી રીતના. હજી હાવ નાના બચ્ચા છે, જોઈ લો. આની માં છે ને ભાઈ મરી ગઈ છે, ખબર નહીં હવે કરંટ લાગવાથી લગભગ એનું મોત થયું છે. તો જો આ 1, આ 2, જો અહીંયા 3 ને 2 આ ભાઈના ખોરામાં છે. જો આને આવી રીતના દૂધ પીવડાવવાનું છે આને. જો સરસ મજાના નાના બચ્ચા છે. આ છે ને ભાઈ ઠંડી બહુ પડે છે એટલે હવે એનું અહીંયા આપણે ક્યાંક ઘર બનાવવું પડશે. આ બાજુ ક્યાંક બનાવી દઈશું આપણે, એટલે એને થોડુંક જીવનદાન મળે. મા વગરના બચ્ચા છે અને અમારા વિષ્ણુભાઈ પૂરેપૂરી સેવા આપી રહ્યા છે અત્યારે. સરસ મજાના નાના ભલકુડા છે જો. અને એક ભલકુડો અમારી પાસે મોટો હોતન છે. ક્યાંય ગયો અમારો મોતી? જા બેઠો જો રહ્યો, જા રહ્યો. આ બચ્ચું ભાઈ આટલું હતું ને અમે લઈ આવ્યા હતા, આના જેટલું જ હતું, જો આવડું હતું. અને અત્યારે જો આટલો મોટો થઈ ગયો છે અમારા હાવજ. અને આ બચ્ચાને પણ આપણે મોટા કરવાના છે આવી રીતના દૂધ પીવડાવીને. અમારા બેન પણ સેવા કરે, જોઈ લો. ક્યાં હતા બેન? બાજુના ઘરે હતા, સીડી નીચે હતા ને. તો ત્યાંથી ભાઈ હવે આપણે અહીંયા લઈ આવ્યા છીએ. અહીંયા એને સરસ મજાનું આપણે ઘર બનાવી દઈશું નાના બચ્ચાઓ માટે. તો મિત્રો સપોર્ટ કરતા રહીજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને સારી એવી કોમેન્ટ કરજો કે આ બચ્ચાને આપણે કઈ રીતના મોટા કરશું. અત્યારે તો ભાઈ આપણે દૂધ પીવડાવી છે આવી રીતના બોટલમાં. તમે કોમેન્ટમાં કંઈક જણાવજો કે આને દૂધ પીવડાવવું વ્યવહારિક છે કે નહીં. દૂધ તો ન પીવડાય પણ નાના છે એટલે પીવડાવવું પડે. અત્યારે તો કંઈ ખાય નહીં. તો જય રામાપીર, જય શ્રી કૃષ્ણ.